ધર્મપ્રેમી આદરણીય આત્મીય બંધુઓ તથા ભક્તિમતી આદરણીય માતાઓ અને બહેનો, ખૂબ જ ખુશીની વાત છે કે આ વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે, જે કહેવાય છે કે 12 વર્ષના અંતરે 4 જગ્યાએ કુંભ મેળો યોજાતો હોય છે અને એ જ 12 વર્ષે યોજાતા કુંભ મેળાને જ્યારે 12 વાર મેળો ભરાય છે ત્યારે એને મહાકુંભ કહેવાય છે, જે 12 × 12 તો 144 વર્ષે જેનું આયોજન થતું હોય છે અને એ જ 144મા વર્ષે આ મહાકુંભ મેળો ત્રિવેણી સંગમના કિનારે પ્રયાગરાજમાં ખૂબ હર્ષોલ્લાસથી અનેક પ્રકારના આયોજન સાથે યોજાઈ રહ્યો છે અને જેનો અનેક ભક્તોએ ખૂબ લાભ લીધો અને હજી પણ ફેબ્રુઆરીની 26 તારીખ સુધી લોકો એ મહાસંગમમાં સ્નાન કરીને પોતાના જીવનને ઉત્કર્ષ અને ઉજ્જવલ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. મહાકુંભ મેળો, જેનો આપણને બધાઈને ખ્યાલ છે કે કુંભનો ઉદ્ગમ એ સમુદ્ર મંથન દ્વારા જ્યારે ધન્વંતરીજી અમૃતનો કળશ લઈને 14મા રત્ન રૂપે ઉત્પન્ન થયા અને એ અમૃત કલશમાંથી કહેવાય છે કે 4 ટીપા છલકાયા, જે અલગ અલગ જગ્યાએ ભારત દેશમાં એ ટીપા પડ્યા અને એના આધારે જ એવા 4 પવિત્ર જગ્યા, જેને તીર્થનું નામ પણ આપવામાં આવે છે, ત્યાં કુંભ મેળો યોજાતો હોય છે. જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન દ્વારા સંધિ થઈ કે આપણે આ સમુદ્રનું મંથન કરીએ અને જેના દ્વારા અમૃત પ્રાપ્ત થશે તો આપણે અમૃતને પીશું અને હંમેશાના યુદ્ધથી, ઝઘડાથી આપણે મુક્તિ મેળવીશું. પણ એ જ સમુદ્રનું મંથન કરતા સર્વપ્રથમ એમાંથી ઝેર બહાર આવે છે, જેને આપણે હળાહળ વિષ કહીએ છીએ અને જેના દ્વારા પૂરા બ્રહ્માંડમાં અતિશય કોલાહલ અને અતિશય ગરમી ફેલાવા લાગી. ત્યારે એ જ વિષને ભગવાન વિષ્ણુની આજ્ઞાથી દેવતાઓ ભગવાન શિવ શંકર પાસે લઈ ગયા અને ભગવાન શિવ શંકરે હળાહળ વિષ પીધું. એમ તો જોવા જઈએ તો જીવન પણ એક સમુદ્ર મંથન જેવું જ છે. આ જીવનમાં પણ જો અમૃતને પ્રાપ્ત કરવું છે તો બીજા અનેક સંસાર તરફથી આવતા ઝેર અને બીજી અનેક વસ્તુઓનો આપણે સામનો કરવો પડશે. પણ એમાં જો દ્રઢ રહીને એનો સામનો કરતા રહીશો તો અમૃત જરૂર મળશે. કહેવાય છે કે વિષ નીકળ્યું ત્યારે દાનવો અને દેવતાઓ ખૂબ દુઃખી થઈ ગયા અને કહેવા લાગ્યા કે આવું મંથન, આવું સમુદ્ર મંથન આપણે નથી કરવું. પણ ભગવાન વિષ્ણુની કૃપાથી અને ભગવાન વિષ્ણુએ ફરી એમને સમજણ આપી અને અમૃતનું મહત્વ બતાવ્યું, ત્યારે એ લોકો ફરી મંથન કરવાનું શરૂ કરે છે. તો એ જ સમુદ્ર મંથનમાં ઝેર નીકળ્યા બાદ પછી તો ઘણા બધા રત્ન નીકળ્યા. ઐરાવત નીકળ્યો, ઉચ્ચેશ્રવા ઘોડો, માતા લક્ષ્મી, એમ કરતા કરતા 14મું રત્ન જ્યારે ધન્વંતરીજી દ્વારા કળશમાં અમૃત લઈને એ પ્રગટ થયા. જેવી જે વાત દેવતાઓને ખબર પડી કે ધન્વંતરીજીના હાથમાં અમૃત છે, તો ઇન્દ્ર દેવતાનો પુત્ર જયંત એ અમૃતના કળશને લઈને ત્યાંથી ભાગવા લાગે છે.
એની પાછળ સૂર્યદેવ, શનિદેવ, ચંદ્રદેવ બધા જ એમની પાછળ જાય છે અને સાથે સાથે દાનવો પણ એમની સાથે એની પાછળ અમૃતના કળશને પ્રાપ્ત કરવા માટે દોડ્યા. પણ એ જ એકબીજાની ખેંચાતાણીમાં એ કળશમાંથી 4 ટીપા આ પૃથ્વી પર પડ્યા, જેમાં હરિદ્વાર, જેને હરિનું દ્વાર કહેવાય છે, હરિને પ્રાપ્ત કરવા માટેનું દ્વાર, અથવા જેને હરદ્વાર પણ લોકો કહેતા હોય છે. હર એટલે શિવ, શિવને પ્રાપ્ત કરવાનો દ્વાર. અહીંયા બદ્રીનાથ અને કેદારનાથ તરફ વ્યક્તિને ઈશારો કરવામાં આવે છે કે બદ્રીનાથ એ પ્રભુ શ્રી વિષ્ણુનું ધામ છે, કેદારનાથ એ પ્રભુ શ્રી શિવશંકરનું ધામ છે. પણ ત્યાં પહોંચવા માટે હરિદ્વારથી આગળ જવું પડે છે, હરિદ્વારને પાર કરવું પડે છે. એ હરિદ્વારમાં પહેલું ટીપું, બીજું પ્રયાગરાજમાં જ્યાં 3 નદીઓનો સંગમ છે, હરિદ્વારમાં જ્યાં નિરંતર ગંગા વહી રહી છે, અને ત્રીજા ટીપા રૂપે ઉજ્જૈનમાં પવિત્ર સ્થાન ભગવાન શિવશંકરનું, ત્યાં क्षिप्रा नदीना किनारे कुंभ मेळो योजातो होय छे अने नाशिकमां गोदावरीना किनारे આપણે કુંભ મેળો યોજતા હોઈએ છીએ. હકીકતમાં દરેક કુંભ મેળા નદીને કિનારે જ યોજવામાં આવે છે. હરિદ્વાર જ્યાં ગંગા માતા નિરંતર વહી રહ્યા છે, જેમને જ્ઞાન અને પવિત્રતાના પ્રતીક માનવામાં આવે છે. આપણે બધા માનીએ છીએ ગંગામાં સ્નાન કરીશું તો આપણા બધા પાપ દૂર થઈ જશે. તો એ પવિત્રતાનું પ્રતીક છે, પણ એની સાથે સાથે ગંગા એ જ્ઞાનનું પ્રતીક છે. આપણને આપણા ઋષિ મુનિ લોકોએ જ્ઞાન ગંગા તરફ ઈશારો કરીને કે જેમ કુંભ મેળો નદીના ગંગા નદીના કિનારે યોજાય છે, એવી જ રીતે આપણા અંતર જગતમાં પણ જ્ઞાનની ગંગા નિરંતર વહી રહી છે, જ્યાં સાધુ સંતો દ્વારા નિરંતર ધ્યાન સાધના થઈ રહી છે. અને એ જ્ઞાન ગંગા આપણને હરિદ્વારની ગંગા ઈશારો કરે છે. ક્ષિપ્રા નદી, જેને માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુનો હાર્ટ, ભગવાન વિષ્ણુના હૃદયમાંથી પ્રગટ થયેલી ક્ષિપ્રા નદી છે, જેને પણ પરમ પવિત્ર માનવામાં આવે છે. અને ગોદાવરીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે. આવી 3 નદીઓ અને ચોથું જે 3 નદીઓનો સંગમ પ્રયાગ, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેયની પોતાની આગવી મહત્તા છે. ગંગા, જેની મેં હમણાં વાત કરી કે પવિત્રતાનું પ્રતીક, જ્ઞાનનું પ્રતીક, સાથે સાથે ગંગા આપણને જીવનમાં હંમેશા આગળ વધવાની એક પ્રેરણા આપે છે. કેમ કે જે માતા ગંગાને આ સંસારમાં રાજા ભગીરથ પોતાની અતિશય કઠિન તપસ્યા દ્વારા મૃત્યુલોકમાં લાવ્યા, તો એ આપણને રાજા ભગીરથની કઠિન તપસ્યા પ્રત્યે પ્રેરિત કરે છે કે જીવનમાં જો એ જ જ્ઞાન ગંગામાં સ્નાન કરવું છે તો નિરંતર કર્મશીલ રહેવું પડશે. કર્મશીલ રહ્યા વગર અને પોતાના ધ્યેય પ્રત્યે પૂર્ણ નિષ્ઠા રાખીને, વિશ્વાસ રાખીને સતત જો એ કાર્ય પર જીવ ટકેલો રહે તો જરૂર એ સ્વર્ગની ગંગા, સ્વર્ગની નદી ગંગાને આ મૃત્યુલોક પર લાવી શકે છે. એ સાથે જ માં ગંગા ક્યારેય કોઈને જાતિ નથી પૂછતા. માં ગંગા ક્યારેય કોઈના પ્રત્યે કોઈ દ્વેષ નથી રાખતા. તમે કોઈ પણ જાતિના હોય કે કોઈ પણ જાતના
તમારી અંદર અવગુણ પણ હશે, છતાં પણ માતા ગંગા એમ નહીં કે તું મારી અંદર ડૂબકી ન લગાવ. એ તો બધાયના પ્રત્યે એક જ ભાવ રાખીને દરેકને પોતાની અંદર સમાવી લે છે અને દરેકને પોતાની પરમ પવિત્ર જળ દ્વારા પવિત્ર કરે છે. તો ગંગા માતા કર્મ પ્રત્યેની અને પોતાના ધ્યેય પ્રત્યેની નિષ્ઠા આપણને શીખવાડે છે. એ જ સાથે યમુના માતા જે ભલે શ્યામ વર્ણ હોય પણ છતાં એ આપણને ઈશારો કરે છે કે આજ યમુનાના કિનારે સ્વયં યુગ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણએ અનેક પ્રકારની લીલાઓ કરી છે. ભલે શ્યામ વર્ણ હતો પણ છતાં એ જ યમુનામાં પણ સ્નાન કરવાથી વ્યક્તિના અનેક પ્રકારના પાપો દૂર થઈ જાય છે. અહીંયા જે ત્રીજી નદી છે માતા સરસ્વતી, જેને આપણે ગુપ્ત માનીએ છીએ, અને એ જ આપણને શીખવાડે છે ગુપ્ત સરસ્વતી કે જીવનમાં કોઈ બહાર દેખાવ કરવાની જરૂર નથી, તમારે ફ્રન્ટમાં આવવાની જરૂર નથી, પણ છતાં તમે પોતાની શક્તિ દ્વારા, પોતાની ઉર્જા દ્વારા તમે એવો પ્રકાશ ફેલાવી શકો છો, એવી પવિત્રતા, એવી પ્યોરિટી ફેલાવી શકો છો કે જેના કારણે જે પણ એમાં સ્નાન કરે એ એવા અનમોલ આનંદના ખજાનાનો અનુભવ કરે છે. કહેવાનો અર્થ કે જ ગંગા જમના અને સરસ્વતીનો સંગમ પ્રયાગમાં અત્યારે જેમાં અનેકો લોકો સ્નાન કરી રહ્યા છે, એવા મહાકુંભનું મહત્વ આપણે જો સમજીએ કે અમૃતની 4 બુંદ 4 ટીપા જ કેમ પડ્યા? ભાઈ, ખેંચાતાણીમાં તો ઘણા ટીપા પડી શકતા હતા, પણ 4 ટીપાની જ વાત કેમ આપણા ધર્મગ્રંથોમાં લખી છે? એ 4 ટીપા, એ જ કુંભના 4 ટીપા આપણને શિક્ષા આપે છે કે આપણું શરીર પણ એક કુંભની સમાન છે. આ શરીર રૂપી કુંભમાં આત્મજ્ઞાનની 4 એવી સાધનાઓ જેને આપણા ઋષિ મુનિ લોકોએ સતત પોતાની અંદર ધ્યાન દ્વારા અનુભવી અને ત્યારબાદ એ જ 4 સાધનાઓનું મહત્વ આપણને સમજાવવામાં આવ્યું. શિવ પુરાણમાં એ જ 4 યોગની સાધના, જેને આત્મજ્ઞાનની, તત્વજ્ઞાનની સાધના કીધી, એના માટે સ્વયં ભગવાન શિવ શંકર મા પાર્વતીજીને કહે છે, જ્યારે મા પાર્વતીજીએ પૂછ્યું કે પ્રભુ, કાળનો નાશ કરનારી સાધનાઓ કઈ છે? કેમ કે કથામાં એવું આવે છે કે ભગવાન શિવ શંકરના ગળાને રૂંડોની માળાને જોઈને મા પાર્વતીજી શંકા કરે છે કે કોના રૂંડ પહેર્યા છે, કોના મસ્તક છે? ભગવાન શિવ શંકર દ્વારા જ્યારે એમને જવાબ આપવામાં આવ્યો કે આ તમારા જ મસ્તક છે, તમારા 108 જન્મ થયા અને તમારા જ મસ્તક મેં મારા ગળામાં માળા રૂપે પહેર્યા છે. ત્યારે મા પાર્વતીજી પૂછે છે, તો પ્રભુ, તમારા પણ મસ્તક હોવા જોઈએ. ભગવાન શિવ શંકર કહે છે કે હે પાર્વતી, હું તો અજન્મા છું, હું જન્મ મૃત્યુ થી પરે છું, અજ છું, સનાતન છું. મારો ક્યારેય જન્મ નથી થતો, મારું ક્યારેય મૃત્યુ નથી થતો. અને ત્યારે મા પાર્વતીજી આ પ્રશ્ન કરે છે કે પ્રભુ, તો એ કાળને નાશ કરનારી એવી કઈ સાધના તમે કરો છો, જે સાધના દ્વારા તમે સનાતન બન્યા, તમે અજ બન્યા, તમે જન્મ મૃત્યુથી પરે રહ્યા? મારે એવી સાધના જાણવી છે. ત્યારે ભગવાન શિવ શંકર કહેવા લાગ્યા કે હે પાર્વતી, એ સાધના 4 છે, જેને યોગિક સાધના કહેવામાં આવે છે. યોગની સાધના કે જેના દ્વારા કાળનો નાશ થાય છે, કાળને જીતી શકાય છે. અને મા પાર્વતીજી એ સમયે પ્રભુને એ જ 4 સાધનાઓનું પૂર્ણ રીતે
વર્ણન કરવાની પ્રાર્થના કરે છે. ત્યારે ભગવાન શંકર કહેવા લાગ્યા કે પાર્વતી, એને માટે કોઈ એકાંત સ્થળ જોઈએ. અને ભગવાન એમને અમરનાથની ગુફામાં લઈ જાય છે. ત્યાં એવી 4 સાધનાઓ, જેમાં એમણે કહ્યું કે ભ્રુમધ્યમાં અગ્નિ તત્વનું ધ્યાન, પ્રાણમાં પ્રણવનો સતત જાપ અને અંતર જગતમાં અનહદ ધ્વનિનો નાદ, અને ચોથી સાધના બતાવતા કહ્યો કે વળેલી જીભ દ્વારા અંદર રહેલી સડ જીભનો સ્પર્શ કરાવી અમૃત તત્વનો અનુભવ. આવી 4 સાધનાઓ ભગવાન શિવ શંકરે માતા પાર્વતીજીને અમરનાથની ગુફામાં, એમના અંતર મંદિરમાં, એમના હૃદયમાં પ્રગટ કરાવી. હકીકતમાં જ્યારે જીવ આવી 4 સાધનાઓ રૂપી જ્ઞાન ગંગામાં અને આવી 4 સાધનાઓ રૂપી ગંગા જમના સરસ્વતીના સંગમમાં સ્નાન કરે છે, ત્યારે એના અંતર જગતમાં એવો એક પ્રકાશ થાય છે. અંતર જગતમાં એને એવો અનુભવ થાય છે કે એ પોતાના મનને એ સંગમમાં ડુબાડી દે છે. એવા 4 સાધનાઓના સંગમમાં જ્યારે અંતર જગતમાં આ મનને ડુબાડીને મનને પરમ પવિત્ર કરે છે જીવ, ત્યારે એના મનમાં કોઈના પ્રત્યે કોઈ દ્વેષ નથી રહેતો, કોઈના પ્રત્યે કોઈ અશુભ વિચાર નથી રહેતો. કહેવાનો અર્થ કે આવી જ 4 સાધનાઓ રૂપી 4 અમૃતના ટીપા જે આપણા દરેકની અંદર નિરંતર છે. મનુષ્ય માત્રની અંદર, દરેક જીવ માત્રની અંદર એ 4 અમૃતના ટીપા નિરંતર છે, પણ જીવ એને નથી જાણતો. આ કુંભમાં એ સમાયેલો છે. કુંભનો એ જ તો મહત્વ છે, એ જ તો વિશેષતા છે. કુંભ જેને આપણે કન્ટેનર કહીએ છીએ, કન્ટેન કરે છે, એ વસ્તુને કન્ટેન કરે છે, પોતાની અંદર સમાવે છે. આજ શરીર રૂપી કુંભમાં પણ એ 4 યોગની સાધનાઓને પરમ પ્રભુ પરમાત્મા દ્વારા સમાવીને રાખવામાં આવી છે. પણ જ્યારે એ જ અંદર રહેલી સાધનાઓને જ્યારે તત્વદર્શી જ્ઞાની સદગુરુ દ્વારા પ્રગટ કરવામાં આવે છે, તો પછી એના અંતર જગતમાં નિરંતર એ કુંભની પવિત્ર નદીઓમાં સ્નાન કરવા જેવો જ એને અનુભવ થતો હોય છે. હકીકતમાં આપણે પણ એવા જ કુંભમાં આપણા અંતર જગતમાં સ્નાન કરવાનું છે. અત્યારે બહાર મહાકુંભ ચાલી રહ્યો છે, એમાં સ્નાન કરવો એ પણ પોતાના જીવનમાં એક અનોખો અને આગવો અનુભવ છે, જેમાં અનંત સંખ્યામાં ઋષિમુનિ લોકો, અનેક અખાડાના સાધુ સંત લોકો, અનેક જગ્યાએથી વિશ્વભરથી સાધુ સંત આવીને પોતપોતાની રીતે ત્યાં સાધનાઓનું મહત્વ લોકોને બતાવે છે. કોઈ બ્રહ્મની સાધના, તો કોઈ અનેક પ્રકારના શરીરને કષ્ટ આપનારી સાધના, કોઈ રીતે આપણને એ જ શીખવાડવા માંગે છે કે જીવનમાં સાધના બહુ જરૂરી છે. ત્યાં આપણે સાંભળીએ છીએ ઘણા પોતાના શરીરને, ધડ સુધીના શરીરને માટીમાં દબાવીને રાખે છે, કેવળ એનું મસ્તક બહાર હોય છે. કોઈ એકદમ ઊંધા શીર્ષાસનમાં ઉભા રહીને કેટલો સમય સુધી સાધના કરે છે. કોઈ કંઈક રીતે પેપરમાં વચ્ચે મેં વાંચ્યું હતું કે કોઈએ પોતાની જટામાં જ ખેતી ઉગાડી, કોઈએ પોતાની જટામાં કોઈ પક્ષી રાખ્યું, કબૂતર રાખ્યું, અને આ રીતે અનેક રીતે વ્યક્તિ પોતપોતાની, સાધુ લોકો, સંત લોકો પોતપોતાના મન અનુસાર, પોતપોતાના ગુરુના આદેશ અનુસાર સાધનાઓ કરી રહ્યા છે. હકીકતમાં એ આપણને સાધનાનું મહત્વ બતાવે છે. શરીરને કષ્ટ આપનારી સાધનાની સાથે સાથે જ્યારે આ મનને આપણે એ અમૃતના 4 ટીપા સમાન યોગની જે સાધનાઓ ભગવાન શિવ શંકરે મા પાર્વતીજીને બતાવી, આપણે જો એને જાણી લઈએ તો આપણા જીવનમાં, જેવી રીતે તુલસીદાસજીએ લખ્યું છે કે રામ નામ એક અંક હૈ और साधन सब शून्य
અંક રહે 10 ગુણ્ય હે, અંક ગયે સબ શૂન્ય. કે ઈશ્વરની અંતરાત્માના યોગની સાધના એને એક અંકની સમાન માનવામાં આવ્યો છે, અને અંક વિના શૂન્યની કોઈ કિંમત નથી હોતી. એમ જોવા જઈએ તો શૂન્ય કિંમતી બહુ છે, પણ જો એ અંકથી પાછળ લાગે તો આગળ એને અંક હોય તો એની કિંમત છે. આપણે એ જ અધ્યાત્મ જ્ઞાનની યોગની 4 સાધનાઓ રૂપી અંક જો પોતાના જીવનમાં જાણી લઈએ અને પછી બીજી જે પણ સાધનાઓ આપણે કરીએ એની આપણને 10 ગણી કિંમત મળે, એનું 10 ગણું મૂલ્ય વધી જાય. તો એ અંકને જ સદગુરુ બતાવતા હોય છે. એ અધ્યાત્મ યોગની સાધના આપણી અંદર 4 ક્રિયાઓ રૂપે સદગુરુ પ્રગટ કરી દે છે. સદગુરુ આપણને આપણા ભ્રૂમધ્યમાં અગ્નિર તત્વનું ધ્યાન કરતા શીખવાડે છે. ભમરોની વચ્ચે જે ઈશ્વરનો પ્રકાશ છે એની સાધના, એનું ધ્યાન કરતા શીખવાડે છે. સદગુરુ આપણી અંદર પ્રણવ પ્રાણમાં જે ચાલી રહ્યો છે એનું સ્મરણ કરતા શીખવાડે છે. જાપ તો કરીએ છીએ, પણ પ્રણવમાં જ્યારે આપણું મન લાગીને પ્રાણમાં સતત આપણે સ્થિર થઈએ છીએ તો એ જ પ્રાણમાં એવો એક શબ્દ, એવો એક આપણને નાદ સંભળાવા લાગે છે, એવી એક ઝીણી ઝીણી ધ્વનિ સંભળાવા લાગે છે શબ્દ રૂપે, જેને અક્ષર બ્રહ્મ કહેવાય છે, જેને શબ્દ બ્રહ્મ કહેવાય છે. સત્ય નામ અનેકો રીતે સાધુ સંતોએ, ઋષિ લોકોએ એને નામ આપ્યું. આ જ અંતર જગતમાં અનહદ ધ્વનિનો નાદ, કે જેને આ કાન દ્વારા નહીં પણ અંતર ધ્વનિને શ્રવણ કરવા માટે આપણે અંતર્મુખ થવું પડે છે. એ આપણને સદગુરુ જ્ઞાનની યોગની એ 4 સાધનાઓ અંતર્ગત એ ત્રીજી ક્રિયા બતાવે છે. અને ત્યારબાદ આપણી અંદર રહેલું અમૃત, કે જે આ જોવા જઈએ તો આ શરીરને પણ, આ માથાને પણ જ્ઞાનીઓએ કુંભ કીધો, અને એવો ઊંધો કુંભ કે જ્યાં ઊંધો કૂવો લટકેલો છે અને એ કૂવામાંથી નિરંતર અમૃત ટપકી રહ્યું છે. એ અમૃતનું પાન કરવાનું સદગુરુ શીખવાડતા હોય છે. ભગવાન શિવ શંકર કહે છે કે પોતાની વળેલી જીભ દ્વારા સડ જીભનો સ્પર્શ કરાવો. એ સદગુરુની કૃપા દ્વારા અને સદગુરુના બતાવેલા જ્ઞાનના માર્ગ દ્વારા, જ્ઞાનની એ ટેકનિક દ્વારા મનુષ્ય એને સમજી શકે છે અને એ અમૃતનો અનુભવ કરી શકે છે. કહેવાનો અર્થ કે એવા જ કુંભમાં આપણે આપણી અંદર પણ સ્નાન કરીએ. આપણે બહારની સંગમમાં તો સ્નાન કરીએ જ, પ્રયાગમાં જઈને મહાકુંભમાં, પણ એની સાથે સાથે પોતાના અંતર જગતમાં પણ એ મહાકુંભમાં ડૂબકી લગાવીએ. 12 વર્ષે યોજાતો કુંભ મેળો એટલા માટે પણ વૈજ્ઞાનિક એનું તારણ જો કાઢીએ તો કહેવાય છે કે જે બૃહસ્પતિ પ્લાનેટ છે, બૃહસ્પતિ જે ગ્રહ છે, ગુરુ જેને કહેવાય છે, બૃહસ્પતિ દેવોના ગુરુ, એ બૃહસ્પતિ 12 વર્ષમાં એક આખું ચક્કર, સૂર્યને એક આખું ચક્કર ફરે છે. 12 વર્ષે ચક્કર પૂરું થાય છે બૃહસ્પતિજીનું, અને એટલે 12 વર્ષે જ્યારે ગુરુનું આખું ચક્ર સૂર્યને ફરતું પૂર્ણ થાય છે તો કુંભ મેળો યોજાય છે. એની સાથે સાથે કુંભ મેળાનો સૂર્ય, ચંદ્ર અને ગુરુનું સ્થાન એના માટે યોજાતો હોય છે. કહેવાય છે કે દરેક રાશિમાં, ગયા વખતે પણ મેં ઉત્તરાયણના સમયે આપ લોકોને રાશિની સંક્રાંતિ બતાવી હતી કે એક રાશિમાંથી બીજી રાશિમાં જ્યારે સૂર્ય સંક્રાંત કરે છે અને એ રીતે 12 સંક્રાંતિઓ આવે છે, તો અહીંયા કુંભ મેળો પણ રાશિઓની સંક્રાંતિને કારણે પણ યોજાવામાં આવતો હોય છે. જેમાં જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ગુરુ જે છે એ વૃષભ રાશિમાં આવે છે, ત્યારે પ્રયાગમાં કુંભ યોજાય છે. એમાં અલગ અલગ રાશિઓની સંક્રાંતિ અલગ અલગ જગ્યાએ કુંભ યોજે છે.
પણ પ્રયાગનો જે કુંભ છે ત્યાં સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ગુરુ જે છે એ વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે પ્રયાગરાજમાં કુંભ યોજાતો હોય છે. તો આપણને એ પણ ઈશારો કરે છે કે ભાઈ આપણા જીવનમાં પણ જ્યારે ગુરુ પ્રવેશ કરશે, ગુરુ જ્યારે કુંભ રાશિમાં આવે છે તો હરિદ્વારમાં યોજાતો હોય છે. આવી રીતે અલગ અલગ રાશિઓના હિસાબે કુંભ યોજાય છે. પણ આપણને એ શીખવાડે છે કે જીવનમાં ગુરુ, સૂર્ય અને ચંદ્ર આની જ જરૂર છે. શા માટે? તો સૂર્યરૂપી જ્ઞાનનો પ્રકાશ આપણા અંતર જગતમાં જો પ્રગટ કરવો છે અને અંતર મંદિરમાં ચંદ્રની સમાન શીતળતા પ્રાપ્ત કરવી છે તો ગુરુની જરૂર પડશે. ગુરુની આવશ્યકતા એમાં જોઈશે. ગુરુ વગર આપણે ન સૂર્યની એ પરમ પ્રકાશ રૂપી ઉર્જાને આપણા અંતરમાં પ્રગટ કરી શકીએ અને ન આપણે ચંદ્રમાની ઠંડકને, ચંદ્રમાની શીતળતાને આપણા જીવનમાં અનુભવી શકીએ. તો એના માટે ગુરુની આવશ્યકતા છે. અને જે જીવ સમય રહેતા પોતાના જીવનમાં ગુરુનું મહત્વ સમજી લે છે અને એવા તત્વજ્ઞાની સદગુરુની પાસે જાય છે તો તત્વજ્ઞાની સદગુરુ દ્વારા જ એ અંતર જગતમાં આપણને કુંભ, જેમાં ઈશ્વરના એ જ્ઞાનના 4 ટીપા કન્ટેન કરેલા છે, એ આપણને અનુભવી શકાય છે. તો આવા મહાકુંભના સમયે આપણે પણ મહાકુંભમાં જો આપણાથી બને તો જરૂર આપણે પ્રયાગરાજમાં જઈને એમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવું જોઈએ. એની સાથે સાથે આપણે આપણી અંદર રહેલી ત્રિવેણી એમાં પણ સ્નાન કરવાની કોશિશ કરીએ. એના માટે પણ આપણે શિક્ષા પ્રાપ્ત કરીએ. એના માટે પણ એવા જ્ઞાની તત્વદર્શી સદગુરુ પાસે જઈએ. સ્વયં મહાપુરુષોએ આપણને એ વાત ઉપર અગ્રસર થવા માટે પ્રેરણા આપી. સ્વયં શંકરાચાર્યજી એમણે પણ કુંભ મેળા માટે ઘણી એવી વાતો લખી છે અને એમણે તો એમ પણ કહ્યું છે કે વ્યક્તિ અનેકો વસ્તુ કરે છે પણ છતાં જો એ જ્ઞાન ગંગામાં ડૂબકી નહીં લગાવે, કહ્યું કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલન અથા દાનમ જ્ઞાન વિહીન સર્વમતેના મુક્તિર્ન ભવતી જન્મશતેના ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળમતે. કે વ્યક્તિ અનેકો વાર ગંગા સાગરમાં ડૂબકીઓ લગાવે, અનેક પ્રકારના વ્રત કરે, દાન કરે, અનેક પ્રકારથી પોતે અનેક નિયમોના પાલનમાં રહે, પણ છતાં જો તત્વ જ્ઞાન નથી તો જ્ઞાન વિહીન સર્વમતેન મુક્તિ નહીં થાય. જ્ઞાનની જરૂર છે, આત્મજ્ઞાનની જરૂર છે. આત્મજ્ઞાન જ આપણને એવા ગંગા જમના સરસ્વતી રૂપી ઈડા પિંગલા સૂક્ષ્મણા રૂપી સંગમમાં ડુબાડે છે, એમાં આપણને સ્નાન કરાવે છે. તો એવા અધ્યાત્મ જ્ઞાનને આપણા જીવનમાં આપણે જાણીએ, સાથે સાથે આ બહારના મહાકુંભનો પણ આપણે ખૂબ આનંદ લઈએ, જ્યાં કરોડો લોકો અત્યાર સુધી સ્નાન કરી ચૂક્યા છે અને હજી 26મી ફેબ્રુઆરી સુધી ઘણા લોકો સ્નાન કરશે. કહેવાય છે, આપણે માનવામાં આવે છે અને ન્યૂઝપેપરોમાં પણ આપણે વાંચીએ છીએ કે ભાઈ 30 થી 35 કરોડ જેટલા લોકો આ મહાકુંભમાં ભાગ લેશે અને સ્નાન કરશે ત્રિવેણી સંગમમાં. તો ખૂબ સારી વાત છે કે આપણે બધા એનું મહત્વ સમજીએ છીએ અને આ જ રીતે અંતર જગતના કુંભ મેળાનું પણ એનું પણ આપણે આપણા જીવનમાં મહત્વ સમજી એને જલ્દીથી જાણી લઈએ, કેમ કે એના વિના આ જીવનનો ઉદ્ધાર નથી, આ જીવનનું કલ્યાણ નથી. એ જ અધ્યાત્મ જ્ઞાન દ્વારા જ આ મનુષ્ય જીવન સફળ અને સાર્થક બની શકે છે. તો જરૂરથી એવા જ્ઞાની તત્વદર્શી સદગુરુની શરણ સ્વીકારો. અમારા શ્રી ગુરુ મહારાજજી સતપાલજી મહારાજ એમનો પણ મહાન સદભાવના સંમેલન 3 દિવસ માટે પ્રયાગરાજમાં યોજાઈ રહ્યો છે. તારીખ 27, 28 અને 29 જાન્યુઆરી, જેમાં શ્રી ગુરુ મહારાજજી લાખોની સંખ્યામાં લોકોને ઉદ્બોધન કરશે અને કુંભનું અસલ મહત્વ સમજાવશે. ગુરુ મહારાજજી શ્રી સતપાલજી મહારાજનો એક જ ઉદ્દેશ્ય છે, સંસારમાં જીવ પોતે પોતાને જાણે, પોતે પોતાની અંદર ઉતરે. કેમ કે अपन को आप भूल के हैरान हो गया, माया के जाल में फंसा वीरान हो गया. સંતો જ્ઞાનીઓ કહે છે, વ્યક્તિ પોતે પોતાને જાણ્યા વગર જ આજે હેરાન પરેશાન છે.
બીજું બધું આપણે જાણીએ છીએ, બીજી બધી આપણને ખબર છે, પણ આપણે પોતે પોતાને ભૂલી ગયા છીએ. અને પોતાને ભૂલવાને કારણે જ આજે સંસારમાં બધું હોવા છતાં વ્યક્તિનું મન શાંત નથી. ઘણીવાર આપણે એક્ઝામ્પલ રૂપે સાંભળીએ છીએ કે 4 મિત્ર નદીમાં સ્નાન કરવા ગયા, પણ વિચાર કર્યો કે ચાલો આપણને તરતા તો આવડે જ છે, સામે કિનારે જઈએ. અને તરતા તરતા સામે કિનારે જાય છે. ત્યાં જઈને ચારેય જ્યારે બહાર આવ્યા, કિનારે આવ્યા, તો કહેવા લાગ્યા કે આપણને ગણી લઈએ, આપણામાંથી કોઈ મિત્ર પાણીમાં ડૂબી તો નથી ગયો. અને ચારે એકબીજાને ગણવા લાગ્યા. ત્રણેયને લાઈનમાં ઉભા રાખ્યા, 1 2 3, અને રડવા લાગ્યો કે અમારો એક મિત્ર ડૂબી ગયો. બીજાએ ગણ્યા, એણે પણ 3ને સામે ઉભા રાખીને ગણતરી કરી, 1 2 3, એ પણ રડવા લાગ્યો. એમ કરતા કરતા જ્યારે ચારેય રડવા લાગ્યા, તો ત્યાંથી એક સજ્જન વ્યક્તિ પસાર થાય છે. પૂછે છે કે શા માટે રડો છો? તો એ લોકો કહેવા લાગ્યા કે અમે ઘરેથી 4 મિત્ર નીકળ્યા હતા અને અમારો એક મિત્ર નદીમાં ડૂબી ગયો. ત્યારે એ સજ્જન વ્યક્તિ વિચારે છે કે છે તો 4 અને કહી રહ્યા છે નદીમાં એક મિત્ર ડૂબી ગયો. જરૂર આ લોકોની ગણતરીમાં કંઈક ભૂલ છે. તો એમણે ચારેયને એક લાઈનમાં ઉભા રાખ્યા અને 1 2 3 4 ગણતરી કરી. જ્યાં 4 કહ્યો તો ચારે એટલા આનંદથી નાચવા લાગ્યા, ઝૂમવા લાગ્યા કે અમારો ડૂબેલો મિત્ર તમે શોધી આપ્યો. ત્યારે સજ્જન વ્યક્તિ કહેવા લાગ્યા કે એમાં મારું કંઈ નથી. હકીકતમાં તમે તો 4 જ હતા, પણ તમને પોતાને નહોતા ગણતા. તો જે સજ્જન જ્ઞાની હોય છે એ આપણને આપણી સાથે આપણી ઓળખાણ કરાવી દે છે. હકીકતમાં આપણને આપણી ઓળખાણ નથી, એટલા માટે જ આપણે દુઃખી છીએ, એટલા માટે જ આપણે સંસારમાં રડી રહ્યા છીએ, સંસારમાં અનેક પ્રકારના કષ્ટ ભોગવી રહ્યા છીએ. તો એવી સમજણ કેવળ આપણને સજ્જન જ્ઞાની તત્વદર્શી સદગુરુ જ કરાવતા હોય છે. આપણને આપણી સાથે આપણી ઓળખાણ કરાવીને આપણું જીવન સફળ અને સાર્થક કરતા હોય છે. તો આપણે એવા જ્ઞાની તત્વદર્શીની શરણ લઈએ અને એવા જ શ્રી ગુરુ મહારાજજી સતપાલજી મહારાજ જેવો એ આત્મજ્ઞાનનો અંતર જગતમાં અનુભવ કરાવે છે. અને એમની જ કૃપાથી મેં જે પણ કંઈ આપ લોકોને કીધું એના ઉપર આપ લોકો જરૂરથી મનન વિચાર કરશો. બહુ બહુ ધન્યવાદ. બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય. આદિશક્તિ જગતજનની શ્રી માતાજી કી જય.